મિત્રો આ ગિરનાર દરવાજાથી આ પોઈન્ટ ફેમસ છે, તો તમને છેક જઈને બતાવું કે અહીંયા શિલાલેખ ને એવું પણ બધું લખેલું છે. તો દૂરથી કેવો લાગે છે આ ગિરનાર દરવાજો જોઈ શકો છો. 70-80 ફૂટ જેટલી ઊંચાઈ છે અને ત્યાંથી આ સ્થળ પણ 400 થી 500 ફૂટ લાંબુ છે. અને આ બાજુથી આપણે અડીકડીની અડીકડી જે વાત જોઈ તે આ બાજુ છે, નવગણકુઓ તો હજી આગળ છે. તો આવી રીતે તમને છેક કે જ્યાં બોર્ડ મારેલું છે એ તમને જઈ અને બતાવું અને શું લખેલી છે ત્યાં વિગતવાર. તો બન્યા રહેજો. અહીંયાથી એક પોઈન્ટનો અલગ અલગ મારે તમને વિડીયો બનાવવો પડશે, નહીં તો તમે ગૂંચવાઈ જશો કે શું છે ને શું નથી. તો જોઈ શકો છો અહીંયા આવી રીતે આ બોર્ડ મારેલું છે. આવી રીતનો એક સમયે આ દરવાજો હતો, જોઈ શકો છો. અને આ સૂચના લખેલી છે આ દરવાજાની, જોઈ શકો છો કે અહીંયાથી ગિરનાર પણ જોઈ શકાય. અને આવી રીતે આવું લાગે છે કે આ દરવાજાનું ચિત્ર જોઈ શકો છો. એક સમય તો અહીંયાથી પગથિયા હશે, પણ આજે એ લુપ્ત થઈ ગયા છે. અહીંયા ક્યાંક શિલાલેખ હોય તેવું જાણવા મળ્યું છે. અને આવી રીતે છે કે આ ગિરનાર દરવાજો. અને સામે પણ 400-500 ફૂટની અંતરે જોઈ શકો છો કે ભયાનક ખીણ છે. જે તે ટાઈમે કોઈ પણ મહાસૈન્ય આવે તો અટેક ના કરી શકે અને હાર જ માની પડે તેવો આ અજબ ગજબનો આ નજારો. હવે ઉપર જઈને તમને બતાવું કે અહીંયાથી ગિરનાર તમે નિહાળી શકો છો મિત્રો, કે સામે છે ગિરનાર, બરાબર. અને આપણે ત્યાં જોયા. હવે તમે ઉપર જઈને બતાવું કે કેવો લાગે છે આ નજારો. આ પણ એ જ રાજા શાસન કાળ વખતની આ દિવાલ છે. જુઓ છો કે કેટલું સટીક બાંધકામ છે. અને આજે આ બાજુથી આપણે આવ્યા, ઉપર ચડીને જોઈશું કે આ ગિરનાર દરવાજો જે તે ટાઈમનો કેવો છે. આ પણ સૈન્ય ઊભું રહી શકે એવું આ પોઈન્ટ છે. અને આ બાજુ ગરવો ગિરનાર જે વાદળથી વાતું કરે છે. આને આખા અહીંયા આ પહાડની હારમાળા છે, જોઈ શકો છો. અને ઉપર શું છે આવી રીતે જ દેખાય છે. આ ગિરનાર દરવાજા ઉપર આપણે ઊભા છીએ અને ઉપર જઈને જોઈએ કે કેવો લાગે છે ત્યાં ઉપરથી આ નજારો. જોઈ શકો છો કે આ ભયાનક સ્થળ છે. અને તમને ઝીણવટથી બતાવું છું પથ્થર કાપેલો છે અને એ પથ્થરના જે પાણા નીકળ્યા હોય તેના ઉપર કોટ ચણી દેવામાં આવ્યો છે. એટલે જેથી કરીને એ ટાઈમ પણ ખર્ચાને ધ્યાનમાં રાખી અને આ ઉપરકોટનું બાંધકામ કરેલું છે. તો હવે આગળ સ્ટેપ બાય સ્ટેપ અહીંયા શું છે હું તમને ઝીણવટથી બતાવવાની કોશિશ કરીશ. ત્યાં જઈને જોઈએ કે આજુબાજુ કેવો લાગે છે નજારો. બહુ લાંબો પહોળો કિલ્લો છે, બરાબર. જોઈ શકો છો કે અહીંયાથી કેવું લાગે છે. જોઈ શકો છો કે આ બાજુ ગરવો ગિરનાર. અને આ તમને ઝીણવટથી બતાવો મિત્રો, તમને દેખાતું હશે કે આ પથ્થર છે, જોઈ શકો છો. નીચેથી કરી ગાય ચરી રહી છે, જોઈ નીચેથી કરી અને ઉપર સુધી તમને સાઈઝ બતાવું તો 200 થી 250 ફૂટની આ ખાઈ છે. આપણને માત્ર અનુમાન છે, વધારે હશે પણ ઓછું નહીં હોય. છેકથી છેક જ્યાં બુર્જ દેખાય છે તમને, આ બધા સૈન્યને અહીંયા તૈનાત કરવામાં અને નિગરાણી રાખી શકાય એવા પોઈન્ટ અહીંયા છે. આવી રીતે આ ચારે બાજુ જોઈ શકો છો. તો આવી રીતે આ વિડીયો આપણે અહીંયા સમાપ્ત કરીએ. અને હવે નવઘણ કૂવો જે છે તે તમને આખો વિડીયો બારેથી અંદર સુધી હું બતાવીશ. તો આવી આપણી આજે ઉપરકોટની યાત્રા ચાલુ છે. તો એક પોઈન્ટનો અલગ વિડીયો આપણે બનાવ્યો છે, જેથી તમને જોવામાં આસાન રહે. અને 5-10 મિનિટનો વિડીયો હોય એટલે તમે આરામથી એટલું ટાઈમ આપી અને નિહાળી શકો. આપણે આ બાજુ ગિરનાર દરવાજા તરફથી આવ્યા અને આ પણ એક મહત્ત્વપૂર્ણ પૂર્વ દિશા તરફનો આ પોઈન્ટ છે. તો ઉપર જઈને જોઈએ કે ત્યાંથી ગિરનાર કેટલો સ્પષ્ટ દેખાય છે.
અને અહીંયા એક બીજી વસ્તુ તમને બતાવી દઉં કે જો આ દિવાલ અહીંયાથી આ મેચ થતી નથી, યા તો એની જગ્યાએ ઊભી છે, યા તો ભૂકંપમાં પડી ગયેલ છે, યા તો જૂની છે. અને ઉપર જઈને જોઈએ તો કેવો લાગે છે નજારો. અને નીચે જોઈ શકો છો કે 3 તોપો મૂકેલી છે, બરાબર. અને આ જે તે ટાઈમે બંદૂક ફાયરિંગ કરવાના પોઈન્ટ છે. અને આ 3 તોપો, બરાબર, જોઈ શકો છો કે હજી પણ ફાયરિંગ કરી શકાય એ પોઝિશનમાં. સોરી હો, તમને એક બીજી વસ્તુ બતાવું કે આ જો આ જંગ ખાઈ ગઈ છે ત્યાંથી આગળ કાણો. અને આ જે તોપ છે મિત્રો, આ યુદ્ધમાં યુઝ થયેલી છે. તમને બતાવું કે આગળનો ભાગ છે તે ડેમેજ થઈ ગયો છે, બરાબર. અતિશય દારૂખાનું ભરાઈ જાય તો પણ ઉડી જાય, અને યા તો પછી ઘણું જૂનું પુરાણું છે એટલે ક્યાંય અવર જવર કરવામાં આગળનો ભાગ જે છે તે ડેમેજ છે. ફાયરિંગ કરવામાં પણ ડેમેજ થઈ શક્યો હોય, અને જે તે ટાઈમે અવર જવર કરવામાં પણ ડેમેજ થઈ શકે. જોવો છો કે આગળનો ભાગ આને છે અને આને નથી, જોઈ શકો છો, બરાબર. હવે ઉપર જઈને જોઈએ કે જુનાગઢ, ગિરનાર અહીંયાથી કેવું દેખાય છે. આવી રીતે આપણે આ 10-15 પગથિયા ચડી જઈએ એટલે ગરવા ગિરનારના દર્શન થાય. અહીંયા રોજ રાજા રાણી ગરવા ગિરનારના દર્શન પણ કરી શકે, અને આરામથી અહીંયા સૈન્ય પોતાના આખા રાજનું ઝીણવટથી ઝીણી નજરે નિગરાણી પણ રાખી શકે. જુઓ છો કે આ જુનાગઢ સિટી અને સામે આ ગરવો ગિરનાર, દાતાત્રી ભગવાનના બેસણા. અને અહીંયાથી આ બાજુ જઈએ તો હજી બહુ સામે હજી 1 કિલોમીટર નહીં પણ અડધો કિલોમીટર સુધી આ કિલ્લાની આમ તો ચારે બાજુ, પણ આ બધાય પોઈન્ટ એકથી એક નિહાળીએ તેવા છે. અને આ તમને કીધું એ પ્રમાણે આ અહીંયા ખીણ હશે એ ટાઈમે નીચે, પણ હવે આ વસ્તી વસવાટ થઈ ગયો છે. અને આ બાજુથી તમને કહું કે આ જે ઝાડ ઉગી ગયા છે દિવાલની ઉપર, પણ જે તે ટાઈમે રાજાશાહી શાસનકાળ વખતે અહીંયા ફાયરિંગ પણ થયેલું હશે, અને દિવાલ વચમાં ઘણી જગ્યાએ ડેમેજ પણ હશે. નીચે જઈને પણ તમને સીન બતાવત, પણ અહીંયા ઝાડ ઉગી ગયા હોવાથી એવા બધા ચિત્રો આપણને અત્યારે દેખાતા નથી. તો આગળ શું છે ઝીણવટથી તમને બતાવવાની કોશિશ કરું. જ્યાં પણ સારા પોઈન્ટ હશે તો આપણે કેમેરામાં કેપ્ચર કરીશું. પૂર્વ દિશા તરફનું આ પણ એક મહત્ત્વપૂર્ણ પોઈન્ટ છે. આમાં 5 પોઈન્ટ છે તોપના, અને ઝીણા ગોળીબાર કરવાના પોઈન્ટ છે. અને હજી એ જ શાસન પહેલું જ બાંધકામ હશે. જુઓ છો કે હજી એની કોતરણી ફૂલ, મિત્રો ફૂલ જે શાસન મુસ્લિમ શાસનકાળ વખતે આ ફૂલની ડિઝાઇન હતી એવું કહે છે. જે તે આપણે અહીંયા હોય માર્ગદર્શક અહીંયાના જોઈ શકો છો કે આ તો કેટલાય રાણા રાજ કરી ગયા, પોતપોતાની રીતે કિલ્લાનું બાંધકામ અલગ અલગ રાજવીએ કર્યું હોય, બરાબર. પણ મિત્રો છે આ ઉપરકોટ કિલ્લો અજબ ગજબ. ક્યારે પણ અહીંયા જુનાગઢ કે ગુજરાતની યાત્રા હોય આ બાજુ તો આ ખરેખર આ કિલ્લો મિસ કર્યા જેવો નથી. અજબ ગજબ પવન આવી રહ્યો છે, ઠંડો, અને હજી કેટલાય સુધી આ કિલ્લો આગળ છે. તો તમે બન્યા રહેજો વાલા છેક સુધી. જોઈ શકો છો કે અહીંયા પણ એક નાની એવી તોપ રાખેલી છે, અને ચારે બાજુ આવી રીતનું આ સાંકળ, અને જોઈ શકો છો કે મામૂલી અહીંયા ડેમેજ થયેલી છે આ તોપ. અને પૂર્વ દિશા તરફ જેનું મુખ છે, આવડો બધો મિત્રો કિલ્લો હોય તો તોપની તો અહીંયા અસંખ્ય રાખવી જ પડે, કેમ કે આવડા બધા મોટાનું કિલ્લાનું જો સેફટીને ધ્યાનમાં રાખવામાં આવે જ તો જ આ કિલ્લો જળવાઈ રહે. તો ચારે બાજુ આવો જ છે કંઈ આ ઉપરકોટ કિલ્લાનો નજારો.
જોઈ શકો છો અહીંયા પણ એક એલ પડે છે અને નીચે પણ મેં તમને બતાવ્યું એ મુજબ કે પથ્થર કાપેલો છે ને એ જ પથ્થરથી આ દિવાલ ચણેલી છે. જોઈ શકો છો કે હજારો પર્યટકો પોતાની યાત્રા સફળ કરી રહ્યા છે અને અહીંયાથી વધારે આ પોઈન્ટ સારો છે, નીચે સુધી આપણો કેમેરો કેપ્ચર કરી શકશે. આ પૂર્વ દિશાની જ આખા કિલ્લાનું હું તમને ચિત્ર બતાવી રહ્યો છું. જોઈ શકો છો આ પણ 150-200 ફૂટ જેટલી આ ઊંડી ખીણ છે નીચેથી ઉપર સુધી, બરાબર. અને સામે તમને જે આપણે અત્યારે પરિક્રમા કરવા લોકો જઈ રહ્યા છે ત્યાં પણ મેઇન ગેટ છે ગિરનાર તરફ જવાનો. અને મેં તમને બતાવ્યું એ મુજબ કે સામે ગિરનાર, બરાબર. અને આ બધી પહાડોની હારમાળા. મિત્રો એવું નથી લાગતું કે જાણે ગિરનાર પર્વત ઉપર ચડવા માટે આ બે જે પહાડો છે જાણે અહીંયા જવા માટે સીધી એક જગ્યા કરી દીધી હોય. કુદરતની કળાને કોણ સમજી શકે? આ પણ એક મહત્વપૂર્ણ પોઈન્ટ છે. જોઈ શકો છો તમે કે અહીંયાથી આવી રીતે આ પહાડોની હારમાળાઓ અને ત્યાં પણ અજબ ગજબનું ચિત્ર છે. તો ઉપર જઈને તમને બતાવું કે કેવું લાગે છે ત્યાંથી ઉપરનો નજારો. ત્યાં પણ એક બોર્ડ પણ મારેલું છે, હા, અને 2-3 તોપ પણ રાખેલી છે. આ પણ બહુ ઊંચો પોઈન્ટ છે. અહીંયાથી વધારે આજુબાજુ અતિશય પવન, ઠંડો પવન અને ઊંચી જગ્યા, જેથી કરીને દૂર સુધી સૈન્ય નજર રાખી શકે. જોઈ શકો છો કે આવી રીતે આવો તમને બતાવી મીટર સાયકલ માટેનું અને ઓ ગાડી દોડે છે પાવરવાળી, તેનો પોઈન્ટ છે. અને આ ધક્કાબારી, બરાબર. આવી રીતે અહીં સૂચના લખેલી છે કે ઉપરકોટ કિલ્લાના દક્ષિણ અને પૂર્વ ખૂણામાં બનાવવામાં આવેલ આ બારી ઊંડી ખીણ ઉપર ઊંચાઈ પર સ્થિત છે અને લોકવાયકા મુજબ માનવામાં આવે છે કે અહીંયા ગુનેગારોને સજા આપવામાં આવતી હતી. રાજાઓ, નવાબો તે સમયે અલગ અલગ પ્રકારના સજાને દેહ આવતું. એ સમયનું ગુનેગારોને આ છજા પરથી ધક્કો મારીને નીચે ફેંકવામાં સજા આપવામાં આવતી હતી. મિત્રો, આ એટલા માટે ઊંચો પોઈન્ટ છે કે કોઈ એ ટાઈમે કોઈ સજાને પાત્ર માણસ હોય તો તે અહીંયાથી આ પોઈન્ટ ઉપરથી ધક્કો મારી દે, ગમે એવો દુનિયાનો માણસ બચી શકે નહીં. નીચે પડે એટલે સીધો ઉપર સ્વર્ગમાં. અને એના પછી અહીંયા તોપ પણ રાખેલી છે, જોઈ શકો છો. અને આવી રીતે આ ધક્કાબારી, આ પણ એક મિસ કર્યા જેવો પોઈન્ટ નથી. અજબ ગજબનું છે આ ચિત્ર, જોઈ શકો છો. વાહ ભાઈ વાહ. આ ફાંસીનો ફંદો જ કહેવાય એક જાતનો, પણ એ ટાઈમે એવી પ્રથા હશે એટલે ત્યાં એ સૂચના લખેલું છે, જોઈ શકો છો. અને હવે આપણે નવઘણ કૂવો પણ અહીંયા નજીક જ છે. હવે તમને જ્યાં જ્યાં સારા પોઈન્ટ છે ત્યાં તમને બતાવીશ. હવે અહીંયા આપણે આ વિડીયોનો એન્ડ કરીશું. જોઈ શકો છો કે આ દક્ષિણ દિશા છે, આ પૂર્વ દિશા અને આ ઉત્તર દિશા. અને હવે આપણે આ પશ્ચિમ દિશામાં જઈ રહ્યા છીએ. ક્યારે પણ આવો તો આ તમને દિશા બતાવવાનો મતલબ કે તમે વિડીયાને નિહાળી શકો અને સમજી શકો. જે ગિરનાર દરવાજો છે તેની બિલકુલ બાજુમાં આવો પોઈન્ટ છે. જુઓ છો તમે કે કોઈ બાજુથી ફૂલ સેફટીમાં ધ્યાનમાં રાખી અને આખા કિલ્લાની આવી રીતે બનાવટ છે. સામે દેખાય છે ગરવો ગિરનાર. અને સામે પણ કંઈક બાંધકામ છે, લેટેસ્ટ છે કે જૂનું છે
ખબર પડતી નથી, પણ અહીંયા બધી જાડી ઝાંખરા અને આની અંદર પ્રતિબંધ છે. ક્યારે પણ કોઈને આની અંદર જવું નહીં, કેમ કે પડી પણ જાઓ અને દંડ પણ પડે. બરાબર, સામે તોપ છે. શું છે હવે તમને બતાવી દઉં કે આ બાજુ જે ગિરનાર દરવાજો બતાવ્યો હતો તે સામે પોઈન્ટ છે, અને આ બાજુથી કેવું લાગે છે મને રહેજો. આવી રીતે આ પણ એક કાટખૂણો પડે છે. જોઈ શકો છો કે જે તે ટાઈમે તમામ વસ્તુ ધ્યાનમાં રાખી અને આ કિલ્લાની બનાવટ કરેલી છે. જુઓ છો તમે, સામે આપણે જોયો ગિરનાર દરવાજો. નીચે એક પોઈન્ટ છે, જે તે ટાઈમે તો નીચેથી આમ નીકળી શકાતું હશે, પણ આજે એ બંધ કરી દેવામાં આવ્યું છે. અને હવે આપણે ઉપર જઈને જોઈએ, ત્યાં એક બોર્ડ પણ મારેલું છે અને તોપ પણ પડી છે. અને આવી રીતે એક છત્રી છે જ્યાં માણસ આરામ કરી શકે. અને આ સર્કલ છે જે છોકરાઓ સાયકલિંગ કરી શકે. જુઓ છો કે અહીંયા બોર્ડ મારેલું છે આ સ્થળનું. જોઈ શકો છો કે ગિરનાર પર્વતનો નજારો. જે તે ટાઈમે રાજાશાહી અહીંયાથી ગિરનાર પર્વતના અને ભગવાન દત્તાત્રેયના દર્શન કરી શકે તેવી રીતનો આ અહીંયા પોઈન્ટ રાખેલો છે. અને આવી રીતે આ સૂચના લખેલી છે અને તોપ રાખેલી છે. એ ટાઈમે તોપ આ હોઈ પણ શકે પણ ન પણ હોઈ શકે, કેમ કે ચારે બાજુ પોતાની સેફટીમાં ધ્યાનમાં રાખી અને આ તોપને એના પોઈન્ટ ઉપર રાખી દેવામાં આવતી હશે. જોઈ શકો છો સાઈઝ 6 થી 7 અને આ એનો પોઈન્ટ છે. અહીંયાથી કાકડો કે આગ લગાવવાથી ફાયરિંગ થતું. હવે જોઈ શકો છો કે અહીંયાથી ગિરનારના દર્શન સ્પષ્ટપણે થાય છે. એટલે કદાચ આ દરવાજાનું નામ ગિરનાર દરવાજાથી ઓળખાય છે. અને આ બાજુ શું છે, આ બાજુ પણ ભયાનક ખીણ છે, 200 થી 300 ફૂટ જેટલી. બરાબર, ત્યાં જઈને જોઈએ કે ત્યાંથી સામેથી કેવું દેખાય છે. સામેથી તમને બતાવું. મિત્રો, તમને ખાસ કહી દઉં કે આપણો વિડીયો જોયા પછી કદાચ તમને અહીંયા આવો કે ના આવો, આવવાને યોગ્ય હોય, સખ્ત હોય તો તમે આવી શકશો. નહીં તો આપણો વિડીયો જોયા પછી તમને સંતોષ થઈ જશે કે કેવો છે ઉપરકોટનો તમામ નજારો. અહીંયાથી તમને બતાવું કે કેવો લાગે. આ પણ એક પોઈન્ટ છે કે જે તે ટાઈમે સૈન્ય પોતાના પોઈન્ટમાં ઊભું રહી શકે. જોઈ શકો છો અહીંયાથી પણ સુપર નજારો દેખાય છે ગિરનારનો. અને અહીંયા આવી રીતે આ પોઈન્ટ તમને બતાવ્યું મુજબ. બરાબર, ત્યાં સામે આપણે જે બતાવ્યો છોકરાઓ ઊભા છે એ ગિરનાર દરવાજો અને આ ભયાનક ખીણ. અને આપણે આ કિલ્લાની પૂર્વ દિશા તરફ ઊભા છીએ. તો આ હવે આપણે વિડીયો અહીંયા આ ગિરનાર દરવાજાનો વિડીયો અહીંયા આપણે સમાપ્ત કરશું. અને હવે આપણે કેપ્ચર કરશું નવઘણ કૂવો. ત્યાં સુધી જય હિન્દ.